નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે છેલ્લે 5મી કૃતિ છે એટલે કે સ્વરાજ્ય કી નીંવ બરાબર આ કૃતિનો અભ્યાસ કરી રહ્યા હતા. સ્વરાજ્ય કી નીંવ એ કૃતિનો સાહિત્ય પ્રકારે એકાંકી છે અને તેના લેખક એ વિષ્ણુ પ્રભાકર છે. તેમના દ્વારા આ એકાંકી રચવામાં આવેલ છે, જેમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ છે તેના જીવન ચરિત્રનો એક નાનકડો એવો પ્રસંગ એ અહીંયા રજૂ કરવામાં આવેલો છે, જેનું નામ છે સ્વરાજ્ય કી નીંવ. જે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857માં જે રાણી લક્ષ્મીબાઈએ ત્યાગ કરેલો, સંઘર્ષ કરેલો તેનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે અને એવું દર્શાવેલું છે કે स्वराज्य की नींव रखने में स्त्रियों का भी महत्वपूर्ण योगदान है. અને સ્વરાજ્યની નીંવનો પથ્થર નાખવા માટે એનું ખૂબ જ સારું એવું યોગદાન છે, બલિદાન છે. તેનો ત્યાગ, બલિદાન, તપસ્યા વગેરેનું અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. આપણે જુદા જુદા પાત્રો એ જોયેલા કે લક્ષ્મીબાઈ, જુહી, મુંદર, રઘુનાથરાવ, તાત્યા, સેનાનાયક વગેરે પાત્રો છે. અને પહેલાં તો રંગમંચનું એ ઉપર મોટા કાઉન્સમાં તમને આપેલું છે, એ રંગમંચનું અહીંયા તમને નિરૂપણ કરેલું છે. ત્યારબાદ તમને જુદા જુદા ડાયલોગના રૂપમાં એ લક્ષ્મીબાઈ અને જુહી વચ્ચેનો સંવાદ આપેલો છે. તો લક્ષ્મીબાઈનો પહેલો સંવાદ છે જે આપણે ઓલરેડી જોયેલો છે, ત્યારબાદ જુહીનો સંવાદ અને ત્યારબાદ લક્ષ્મીબાઈનો, આમ 3 જેટલા સંવાદ આપણે જોયેલા છે. અને ત્યાર પછી જુહીનો સંવાદ એ આપણે જોવાનો છે. છેલ્લે લક્ષ્મીબાઈ એમ જણાવે છે કે જે આપણી ઝાંસી છે બરાબર, એ રાજ્ય આપણા હાથમાંથી ચાલ્યું ગયું છે. તેનું કારણ એ વિલાસપ્રિયતા છે બરાબર. વિલાસ, મોહમાયા એ તેનું કારણ એ અહીંયા લક્ષ્મીબાઈ દર્શાવે છે कि मैं निराश हूँ, मैं जानती हूँ कि झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिटता, तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. बराबर. वह मिल सकता है केवल सेवा, તપસ્યા ઓર બલિદાન છે. બરાબર. આ 3 બાબતોથી જ તમે રાજ્ય એ જીતી શકો છો, એટલે કે સેવા, તપસ્યા અને બલિદાનથી. હવે ત્યાર પછીનો ડાયલોગ એ જુહીનો આપેલો છે, ત્યાંથી આપણે આજનું કામ શરૂ કરવાનું છે. હવે લક્ષ્મીબાઈના પ્રત્યુત્તર રૂપે જુહી એ બોલે છે કે लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है, स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना, सफलता और असफलता देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है, वह हमारा अधिकार है. અહીંયા જુહી મહારાણીને જણાવે છે કે સ્વરાજ્યની સ્થાપના કરવા માટે આપણે જમીન એ તૈયાર કરવી પડે છે, સ્વરાજ્યની નીંવનો પથ્થર પણ બનાવવો પડે છે, અને સફળતા અને અસફળતા તો એ દેવના, ભગવાનના હાથમાં છે. લેકિન નીંવ કે પથ્થર બનને સે હમે કોણ રોક સકતા હૈ, વહ હમારા અધિકાર હૈ. અહીંયા એના અધિકારની વાત કરી છે. હવે લક્ષ્મીબાઈનો પાછો ડાયલોગ આવે છે. લક્ષ્મીબાઈ કહે છે મુસ્કુરા કર, એટલે કે થોડા હસીને એ લક્ષ્મીબાઈ જણાવે છે. શાબાશ મેરી કર્નલ, એટલે કે શાબાશ, એને શાબાશી આપે છે. તુમ લોગો સે મુझे यही आशा थी. બરાબર. તમારાથી મને આ જ આશા હતી. जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनने जा रही है वह निश्चय ही महान होगा. બરાબર. કે તમારા જેવી નારીઓ
એ જે રાજ્યની નીવ બનવા જઈ રહી છે, બરાબર, એ રાજ્ય એ હંમેશા એ નિશ્चय वह निश्चय ही महान होगा, बराबर, ये निश्चय एज महान है। मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, बराबर, एने ए बाबतनी कांई चिंता नहीं कि एना जीवन काल में आवे छे कि नहीं आवता। लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है, परंतु एने ए बाबतनु दुख चौक्कस है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है, एटले के अमारी पासे शक्ति है छतां पण अमे दुर्बल छीए। हमारे पास तात्या है जैसे सेनापति है, फिर भी हमारी सेना में अनुशासन नहीं है। तेना सेनापति तात्या, बराबर, तात्या जेवा तेना सेनापति है, छतां पण तेनी जे आखी फौज है, एनी सेना है, एमां अनुशासन जोवा मळतुं नथी। हमारे पास ग्वालियर का किला है, ग्वालियरनो किल्लो पण एनी पासे छे, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं। क्यों? जानती हो क्यों? बराबर, एनी पासे ग्वालियरनी अंदर एक किल्लो पण छे, छतां पण ते कंई करी शकता नथी। अने लक्ष्मीबाई जणावे छे, तने ख्याल छे के शा माटे आवुं शा माटे थाय छे, तने ख्याल छे? एवुं लक्ष्मीबाई ए जणावे छे। त्यारबाद आपेलुं छे जूहीनो डायलॉग। जानती हूँ महारानी, एटले के जाणुं छुं महारानी, हम विलासता में डूब गए हैं, बराबर, आपणे विलासता में डूबी गया छीए, आवुं जूही जणावे छे, बराबर। पेला लक्ष्मीबाई सवाल पूछे छे कि जानती हो महारानी, तो अहींया एना प्रत्युत्तर रूपे जूही जणावे छे कि जानती हूँ महारानी, हाँ मने ख्याल छे महारानी, हम विलासता में डूब गए हैं, अमे आपणे विलासता में डूबी गया छीए। तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है, बराबर। मुंदर ए पण एक पात्र है, ए थोड़ू हसीने मुस्कुराती ए प्रवेश कर रही है, एटले के रंगमंच पर ते प्रवेश करे छे। मुंदर हवे जणावे छे, कौन कहता है कि हम विलासता में डूब गए हैं, बराबर, एटले के कोण कहे छे कि आपणे विलासता में डूबी गया छीए। विलासता में डूबे है राव साहब, बराबर, राव साहब छे ए विलासतानी अंदर डूबी गया छे। बांदा के नवाब, सेनापति तात्या, बराबर, आ बधा ए विलासता में डूबेला छे, आपणे विलासता में डूबेला नथी, आवुं मुंदर ए जणावे छे। हवे जूही सहसा, नहीं मुंदर, सेनापति नहीं, एटले के नहीं मुंदर, सेनापति ए विलासता में डूबेला नथी। मुंदर मुस्कुराती है, बराबर, मुंदर वળી थोड़ी हसे छे। ओह समझी, तुम तो उसका पक्ष लोगी ही, बराबर, एटले के हाँ समझी, तू तो एनो ज पक्ष लईश, बराबर। आवुं मुंदर जणावे छे, कोने? जूहीने, कि हाँ हवे हूँ समझी, तू तो सेनापतिनो ज पक्ष लईश, एवुं अहींया मुंदर जणावे छे। हवे जूही बोले छे दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता, बराबर, एटले के हूँ एनो पक्ष नहीं लेती, परंतु जो तथ्य है, बराबर, एने छुपावी पण शकातुं नथी। सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं, बराबर, तात्या जी सेनापति छे ए राव साहब ने एना तन अने मन थी स्वामी माने छे। मुंदर, और तुम उनको अपना स्वामी मानती हो, बराबर, एटले के मुंदर पण जणावे छे कि तू पण एने तारा स्वामी माने छो। हवे जूही जणावे छे, हाँ मैं उनको अपना स्वामी मानती हूँ, कि हाँ हूँ एने मारा स्वामी मानूँ छूँ, और मानती रहूँगी, बराबर, हूँ एने मारा स्वामी मानूँ छूँ अने मानती रहीश। लेकिन उनसे भी अधिक महारानी को अपना स्वामी मानती हूँ, परंतु तेना करता पण वधारे हूँ महारानी ने ए मारा स्वामी मानूँ छूँ। और महारानी से बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ, बराबर, अने महारानी थी पण वधारे हूँ मारा देश ने ए स्वामी मानूँ छूँ, बराबर। एना देश प्रत्येने अहींया भावना प्रगट करेली छे। देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ, बराबर। देश माटे हूँ सरदार ने, राजा ने पण ठुकरावा तैयार छूँ अने ठुकरावी चूकी छूँ, आवुं जूही जणावे छे। पछी पाछुं मुंदरनो डायलॉग आवे छे।
શક પકા કર, બરાબર. જૂહી તું તો નારાજ હો ગઈ, એટલે કે જૂહીને જણાવે કે તું તો નિરાશ થઈ ગઈ. મેરા યહ મતલબ નહીં થાય, એટલે કે મારો આવો કોઈ કહેવાનો મતલબ ન હતો કે ભાવાર્થ ન હતો. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने इन्हें अपना स्वामी मान लिया है तो તું उन्हें रोकती क्यों नहीं, એટલે કે તેને તેના સ્વામી માની લીધા છે તો તું તેને રોકતી શા માટે નથી. હવે લક્ષ્મીબાઈ જણાવે છે, જૂહીને ઉન્હે રોકા હે મુંદર, એટલે કે જૂહી એ લક્ષ્મીબાઈ કહે છે કે જૂહીને ઉન્હે રોકા હે મુંદર, એટલે કે મુંદર जूही એને રોક્યા છે. मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या उससे नाचने के लिए बुलाने आए थे तो उसने उनको बुरी तरह दुत्कार किया था, बराबर. એટલે કે રાવ સાહેબના કહેવાથી તાત્યા એને નાચવા માટે બોલાવવા આવે છે ત્યારે એને બુરી તરફ ખરાબ રીતે દુષ્કારથી એ કરે છે. આ માટે એ લક્ષ્મીબાઈને એવું લાગે છે કે મુંદર જૂહી છે એ તેને રોકે છે, બરાબર. આવું લક્ષ્મીબાઈ મુંદરને જણાવે છે. હવે જૂહીનો ડાયલોગ આવે છે કે હા રાની, એટલે કે હા મહારાણી, મેં સ્વરાજ્ય કે લીએ નાચ શકતી હું, એટલે કે હું સ્વરાજ્ય માટે નાચી પણ શકું છું. બરાબર નાચી રહી હું, બરાબર હું નાચી રહી છું. परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. परंतु विलासिताમાં ડૂબવા માટે હું મારી કલાને એ કોઈના ગળે फांसी लटकावी શકતી નથી. जो मुझको ऐसा करने के लिए कहते हैं उससे उनको मैं ठोकर ही मार सकती हूँ. અને જો મને આવું કહેવા માટે કોઈ કહે, બરાબર, આવું કરવા માટે કોઈ કહે તો હું એને ઠોકર પણ મારી દઉં છું, બરાબર. આવું એ જૂહી મહારાણીને જણાવે છે. લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ લેકર, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही ક્યાંથી, બરાબર. એટલે કે અમારે એને ઠોકર નથી મારવી, જો અમે એને ઠોકર મારીને અમે અમારી વાત મનાવીએ તો એનો કોઈ મતલબ જ નથી, બરાબર. મદહોશી દૂર કર શકતે તો બાત હી ક્યાંથી, બરાબર. આ રીતે અમે કરીએ તો કોઈ પ્રશ્ન જ ન હતો, આવું લક્ષ્મીબાઈ જણાવે છે. એટલે કે એ ઠોકર મારીને એ સ્વરાજ્ય જીતવા માગતા નથી, આટલા માટે લક્ષ્મીબાઈ એ તેને ઠોકર મારવાની ના પાડે છે. જૂહી बाई साहब એટલે કે મહારાણીને કહે છે, મેં औरों की बात नहीं जानती, એટલે કે હું બીજાની વાત નથી જાણતી. मुझे आज्ञा दीजिए मैं ठोकर मारने को तैयार हूँ, बराबर. એટલે કે મને તમે આજ્ઞા આપો, હું ઠોકર મારવા માટે તૈયાર છું, આવું જૂહી એ જણાવે છે. મુંદર और मैं भी तैयार हूँ बाई साहब, એટલે કે મુંદર પણ કે હા હું પણ તૈયાર છું, રાણી સાહેબાને કહે છે. ચલો હમ સબ ચલકર ઉનકી નીંદ હરામ કર દે, બરાબર. ચાલો આપણે બધા જઈને એની નીંદ હરામ કરી દઈએ. લક્ષ્મીબાઈ કહે છે, નહીં મુંદર નહીં, નહીં મુંદર નહીં, એટલે કે નહીં, આપણે આવું કંઈ કરવું નથી, બરાબર. એને એ કરવા કરતાં એ રાણી લક્ષ્મીબાઈ રોકે છે કે નહીં મુંદર નહીં. हम उनकी नींद हराम नहीं कर सकते, हम આપણે એની નીંદ હરામ કરી શકતા નથી. अब तो दुश्मन की ठोकर ही उनको उस નીંદ સે જગા શકતી હે, હવે તો દુશ્મનની ઠોકર જ તેને તેની નીંદરમાંથી જગાડી શકે છે, બરાબર. તેણે તેના દુશ્મનની ઠોકરની વાત કરી છે કે હવે તો તેને તેની દુશ્મનની ઠોકર જ એને એની નીંદરમાંથી જગાડી શકે છે. જૂહી દુશ્મન કી ઠોકર, યહ આપ ક્યાં કર રહી હે. હવે જૂહી પાછી મહારાણીને પૂછે છે કે તમે કહો છો દુશ્મની ઠોકર એની નીંદર હરામ કરી શકે, તો દુશ્મની ઠોકર, બરાબર. આ તમે શું કહી રહ્યા છો મહારાણી, એવું જૂહી જણાવે છે. લક્ષ્મીબાઈ હા જૂહી, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी ચોડા કર દેતી હે, બરાબર. એટલે કે દુશ્મનની ઠોકર એ અવિશ્વાસને એ વધારે પણ એ બળ આપે છે, બરાબર. એટલા માટે દુશ્મનની ઠોકરની વાત કરે છે. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं, बराबर. શું તું નથી જાણતી કે અમે એકાબીજાને કઈ દૃષ્ટિએથી જોઈએ છીએ. क्या ऐसी स्थिति में मैं कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी, બરાબર. એટલે કે આવું કંઈક કહેવાથી શંકાઓ એટલે કે વહેમ એની ઘટા ઓર બી ગહરી નહીં હો શકતી, એટલે કે શંકાઓ વધારે પ્રમાણમાં થઈ જશે, બરાબર. ખૂબ જ ઊંડી શંકાઓ એ થઈ જશે. પછી મુંદરની પાછી વાત કરે છે
बाई साहब ठीक कहती है, એટલે કે રાણી સાચું કહે છે। शंकाएं अविश्वास पैदा करेगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी। बराबर, એટલે કે શંકાઓ અવિશ્વાસ પેદા કરશે અને અવિશ્વાસ ઉત્પન્ન કરતાં નિરાશા ઉદ્ભવશે। બરાબર, એને દૂર કરવા માટે પાયલની ઝનકારે ખૂબ જ ખનક ઉઠેगी। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो जाएगा। बराबर, એટલે કે શ્રીખંડ જેને આપણે કહીએ છીએ, બરાબર, ખરેખર એને હિન્દીમાં શ્રીખંડ કહેવામાં આવે છે। અને લડ્ડુઓ એટલે કે લાડવાઓ અને શ્રીખંડ એના ઉપર જાન દેવાવાળા બ્રાહ્મણો છે, બરાબર, તેના આશીર્વાદના સ્વર ઓર ભી તેજ ઉઠેંગે। બરાબર, એટલે કે તેના આશીર્વાદ એ ખૂબ જ તેજસ્વી થઈ જશે। सहसा कहीं दूर तोपों का स्वर उठता है। बराबर, હવે લક્ષ્મીબાઈ જણાવે છે કે और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह। बराबर, એટલે કે જો તું તાત્યા સેનાપતિ છે તાત્યા એને તું ગોતી શકતી હોય, બરાબર, તો તરત જ તું એને અહીંયા આવવા માટે કહે, આવું લક્ષ્મીબાઈ જણાવે છે। જૂહી खोज क्यों नहीं सकती, શા માટે ગોતી ન શકું? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ। बराबर, કે તમે આજ્ઞા આપશો તો હું પાતાળમાંથી પણ તેને ખેંચીને લઈ આવીશ। બરાબર, આવું એ જૂહી જણાવે છે રાણી લક્ષ્મીબાઈને। जाने को मूंगती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं। बराबर, એ જવા માટે તૈયાર જ હોય છે। તા રઘુનાથ રાવ છે, બરાબર, એક નવું પાત્ર એ ખૂબ જ ઝડપથી એ પ્રવેશ કરે છે। હવે રઘુનાથ રાવનો ડાયલોગ આવે છે, મહારાણી આપને સુના। બરાબર, એટલે કે એ મહારાણીને કહે છે કે મહારાણી તમે સાંભળ્યું? લક્ષ્મીબાઈ ક્યાં રઘુનાથ એટલે કે શું રઘુનાથ? રઘુનાથ महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया। बराबर, એટલે કે જનરલ રોજની સેનાએ એ મુરારમાં પેશવાની સેનાને હરાવી દીધી। જૂહી કાપ કર। બરાબર, જૂહી બોલે છે ક્યાં પેશવા કી સેના હાર ગઈ એટલે કે પેશવાની સેના શું હારી ગઈ? લક્ષ્મીબાઈ पेशवा की सेना हार गई यह अच्छा ही हुआ। बराबर, એટલે કે પેશવાની સેના હારી ગઈ એ ખૂબ જ સારું જ થયું। अब पेशवा की आँखें खुलेगी એટલે કે હવે પેશવાની આંખો ખુલશે। रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो એટલે કે રઘુનાથને જણાવે છે કે આપણી સેનાને તૈયાર હોવા માટેની આજ્ઞા આપો। રોજ ગ્વાલિયર કા કિલ્લા નહીં લે સકેગા। બરાબર, એટલે કે ગ્વાલિયરનો કિલ્લો એ કંઈ રોજ ન લેવાનો હોય। હવે રઘુનાથ કહે છે મેં જાણતા હું વહ કભી નહીં લઈ શકતા। બરાબર, એટલે કે રઘુનાથ જણાવે છે કે હા મને ખબર છે એ કિલ્લો તો ક્યારેય તે લઈ નહીં શકે। મેં અભી સેના કો કૂચ કે લીએ તૈયાર કરતા હું એટલે કે હું અત્યારે સેનાને કૂચ માટે તૈયાર કરું છું। કેવલ આપકો સૂચના દેને કે લીએ આયા થા। બરાબર, એટલે કે માત્ર હું તમને સૂચના આપવા માટે આવ્યો હતો। જાતા હે હવે એ ચાલ્યો જાય છે। બરાબર, મહારાણીને આ જે હારની સૂચના છે, બરાબર, પેલાની પેશવાની સેનાની હાર થઈ એની સૂચના દેવા માટે રઘુનાથ આવે છે અને હવે તે ચાલ્યો જાય છે। હવે લક્ષ્મીબાઈ કહે છે ઓર જૂહી તુમ ભી જાઓ। બરાબર, એટલે કે જૂહીને કહે છે કે જૂહી તું પણ જા। સહસા બહાર દેખ કર, સહસા હવે બહાર જોવે છે। લેકિન ઠહરો। બરાબર, મહારાણી કહે છે પરંતુ ઊભી રહે। શાયદ સેનાપતિ તાત્યા ઇધર હી આ રહે હે એટલે કે કદાચ એ સેનાપતિ તાત્યા છે એ અહીંયા જ આવી રહ્યા છે। જૂહી બહાર દેખકર જી હા ये तो सरदार तात्या ही है। બરાબર, સરદાર તાત્યા કા પ્રવેશ એટલે કે જૂહી કહે છે કે હા મહારાણી આ તો સરદાર તાત્યા જ છે અને એટલી જ ક્ષણની અંદર સરદાર તાત્યા છે એ પ્રવેશ પામે છે। હવે લક્ષ્મીબાઈ કહે છે કહીએ સરદાર તાત્યા આજ આપ ઇધર કેસે ભૂલ પડે। બરાબર, એટલે કે જણાવો સરદાર તાત્યા તમે આજે અહીંયા કેવી રીતે ભૂલા પડ્યા? તાત્યા બાઈ સાહબ મેં किसी के लिए सरदार हो सकता हूँ। बराबर, હું કોઈના માટે સરદાર છું પર આપકે लिए तो सेवक ही हूँ। बराबर, એટલે કે હું બીજા કોઈ માટે સરદાર પરંતુ તમારી માટે તો હું સેવક જ છું। છોડો ઉસ હવે લક્ષ્મીબાઈ કહે છે વ્યંગ સે એટલે કે વ્યંગથી કહે છે इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती એટલે કે આટલા મોટા સેનાપતિને કોઈ નારી સામે ઝૂકતા એ શરમ નથી આવતી। ખેર છોડો ઉસ બાત કો એટલે કે જવા દો એ વાતને છોડો।
यह तुम्हारी विनम्रता है, बराबर कि आ तो તમારી વિનમ્રતા છે। लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है, बराबर એટલે કે આ તોપોની આવાજ કેવી આવી રહી છે। कौन सा उत्सव मनाया जा रहा है એટલે કે કયો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ है। હવે તાત્યા કહે છે, बराबर तात्या सेनापति कहे छे, भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है, बराबर एटले के राणी महाराणी तमने अमने लज्जित करवानो एटले के अपमानित करवानो पूरो अधिकार है। हम उसी योग्य है, हमें एना माटे ज योग्य छीए। लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है, बराबर एटले के जे कंई थई रह्युं छे, बराबर ते तमे जाणो ज छो। लक्ष्मीबाई, शायद ब्रह्मभोग के उपलक्ष्य में ये तोपें चल रही है, बराबर एटले के ब्रह्म ने भोजन कराववामां आवी रह्युं छे तेना उपलक्ष्यमां तेना संदर्भमां ए आ तोपो चाली रही है, अवाज आवी रह्यो छे। श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी, बराबर एटले के श्रीखंड अने लाडवाओ माटे घी शक्कर घी अने खांड एनी कमी एटले के एनी घट तो नहीं पड़ी। जूही, सरकार उस बार उनको माफ़ कर दीजिए, बराबर एटले के सरकार आ प्रथम वखत आ वखते तेने माफ़ करी दो, आवुं जूही जणावे छे। हवे तात्या व्यग्र होकर, भाई साहब आप यूँ कब तक फटकारती रहेगी, बराबर एटले के महाराणी तमे आम क्यां सुधी फटकारता रहीशो। लक्ष्मीबाई, तू कहती है अच्छा लेकिन, बराबर तू कहती है अच्छा लेकिन एटले के એટલી જ વારમાં મુંદરા પ્રવેશે છે। રાણી લક્ષ્મીબાઈ બોલે છે કે તું કહે છે તો સારું, પરંતુ એટલી વારમાં મુંદરા પ્રવેશે। સરકાર સેના તૈયાર હે, બરાબર એટલે કે સેના તૈયાર છે સરકારને એ જણાવવા આવે છે મુંદરા। હવે લક્ષ્મીબાઈ કહે છે તો मैं भी तैयार हूँ। तात्या, तुम मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया, बराबर। હવે ત્યારબાદ જૂહીનો ડાયલોગ આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ, બરાબર। નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આની પછી આપણે આગળ ચલાવીશું। હોમવર્કમાં એ આજે આપણે જેટલા ડાયલોગ્સ કરાવેલા છે, બરાબર જેટલું કરાવેલું છે એ તમામ ડાયલોગ્સ તમારે એક વખત લખીને એ હોમવર્કમાં લખીને મોકલાવવાનું છે, બરાબર। તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આનાથી આગળ ચલાવીશું અને નેક્સ્ટ લેક્ચરમાં લગભગ એ આ પાઠ આપણે પૂરો થઈ જશે।